આજે વર્ષનો અંતિમ દિવસ છે અને વર્ષ 2025ને આવકારવા માટે લોકો હર્ષોલ્લાસ સાથે આ ઉજવણી કરશે। પણ આ ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે કેવો પ્લાન ઘડ્યો છે અને આજે 31 ડિસેમ્બરે અમદાવાદીઓને કઈ પ્રકારનું ધ્યાન રાખવું પડશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વર્ષ 2024ના અંતિમ કલાકો હવે ગણાઈ રહ્યા છે અને વર્ષ 2025ને આવકારવા માટે આજે અમદાવાદમાં અનેક જગ્યા ઉપર ડાન્સ પાર્ટીનું આયોજન થયું છે। સાથે જ સીજી રોડ, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ સહિતના રોડ પર લોકો ફરવા માટે નીકળે છે અને રાત્રે 12 વાગે નવા વર્ષની ઉજવણી કરે છે, જેને ધ્યાનમાં લઈને નવરંગપુરા સીજી રોડ સાંજે 6 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણ બંધ રહેશે। જ્યારે વાહન ચાલકો બોડી લાઇન 4 રસ્તાથી ગિરીશ કોલ્ડ્રિંક 4 રસ્તા ક્રોસ કરી શકશે, પરંતુ સીજી રોડ ઉપર વાહન લઈને નહીં જઈ શકાય। આ ઉપરાંત સીજી રોડ ઉપર બંને બાજુના પાર્કિંગ ઉપર સાંજે 6 વાગ્યાથી વાહન પાર્ક નહીં કરી શકાય। સાથે જ સિંધુ ભવન રોડની વાત કરવામાં આવે તો જાજરમાન 4 રસ્તાથી તાજ સ્કાયલાઇન 4 રસ્તા સુધીનો બંને બાજુનો રોડ રાત્રે 8 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહન ચાલકો માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે। એસજી હાઈવે ઉપર સવારે 8 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી તમામ પ્રકારના ભારેથી અતિ ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જ્યારે પકવાન 4 રસ્તાથી સાણંદ ચોકડી સુધીના રોડ ઉપર સાંજે 7 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી વાહન પાર્ક નહીં કરી શકાય। 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને આજે સાંજે 6 વાગ્યાથી સમગ્ર શહેરમાં પોલીસ દળ સ્ટેન્ડ 2નો અમલ કરશે। આજે ચેકિંગ દરમિયાન કેટલા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે તેની વાત કરીએ તો જેસીપી અને એડિશનલ સીપી 5, ડીસીપી 13, એસીપી 24, પીઆઈ 115, પીએસઆઈ 225, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ 4500, એસઆરપી કંપની 2 અને હોમગાર્ડ 3100, આમ કુલ મલાઈને 8139 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે। સાથે જ શહેરમાં 145 નાકા પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવશે। આ દરમિયાન બ્રેથ એનાલાઇઝર 203, સ્પીડ ગન કેમેરા 29 અને ક્રેન 34, પીસીઆર વાન 93, ક્યુઆરટી ટીમ 9 અને બીડીડીએસ ટીમ 4નો ઉપયોગ કરવામાં આવશે। અમદાવાદમાં ચાલુ વર્ષે 31 ડિસેમ્બરે ડાન્સ પાર્ટી માટે ક્લબ, પાર્ટી પ્લોટ, હોટલ, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ મળીને કુલ 16 જગ્યાને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ગત વર્ષે 70થી વધુ જગ્યાએ ડાન્સ પાર્ટી યોજાઈ હતી। 31ની ઉજવણી માટે ભારે ભીડ ભેગી થતી હોવાથી પહેલીવાર સિંધુ ભવન રોડ પર જાજન 4 રસ્તાથી લઈને તાજ હોટલ સુધીનો 1.5 કિલોમીટરનો રોડ રાત્રે 8 વાગ્યાથી વાહન માટે બંધ કરવામાં આવ્યો છે। નવા વર્ષને આવકારવા માટે લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે, ત્યારે આજે ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવા બાબતે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત આજે રાત્રે 11:55થી લઈને રાત્રે 12:30 સુધી જ ફટાકડા ફોડી શકાશે। બીજી તરફ 31ની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદમાં પ્રોહિબિશનની ડ્રાઈવ રાખવામાં આવી છે। 31મી ડિસેમ્બરે રાત્રે દારૂ પીને ઘરની બહાર નીકળતા લોકોને પકડવા માટે પોલીસ નાના મોટા 4 રસ્તા મળીને 200થી 3 જગ્યાએ બ્રેથ એનાલાઇઝર સાથે તૈનાત રહેશે। પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે। અહીં દારૂ વેચાતો નથી, પીવાતો નથી ને આવતો નથી, એટલે તમારે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે